ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે જય માતાજી અમારું ઉપરની ખાટલાની ઉપાડે છે હમણાં હાર્દિકભાઈ પીસી કરે છે કેમ કે આદિ મોડા ઉપર છે કાલ મને જગાડતા હે ને આદિ ભાઈને જગાડ્યા છે મમ્મી કરે છે રોટલી વાળાની જેમ છોલામાં એ મમ્મી રોટલી થઈ ગઈ કે હજી પહેલી જ છે ભાઈ પહેલી જ છે 7:30 થઈ જ તો હજી પહેલી મુહૂર્ત કીધી છે તો ઉપાવ ખાટલો ઉપાડે છે કેમ કે હે મોડું થઈ ગયું ને હા મોડું થઈ ગયું ને વાગી છે સીટી હાલો સીટી વાગી ને તમે આવ્યા મોડે બસની સીટી વાગી મને કેમ તારમાં એમ થાય લગન ગીત ગાવાનો થાય એમાં ને આવતું કેમ ગીત આવવા લે નહીં આવડતું મારું વાની નહીં આવડતું કે અત્યારમાં અમે લગન ગીત સીટી વાગી ગઈ હતી હું બેકું શાક એમાં હે વાલાનું દાણા ભાઈ શાક મેકી દીધું છે કુકરની સીટી વાગી છે આપણે પછી કામે હરવણી છે એમ કેમ કામે આવું પછી એમ આપણે તો જમવા આવી ગયા છીએ ને આ મમ્મી ને પપ્પા ને જમે છે ને ઘંટી શરૂ છે ને હું અહીંયા હાથ તો વળી ગયો છે અંદર પાણી ને એવું શરૂ છે કેમ કે આજ તો અંદર જમવા બેસી જશે અમારા હાર્દિકભાઈ ઘેરે છે એ કાંઈ કામે નહીં જા પપ્પા ને મમ્મી ને એ જમે છે ને જો આમ કંઈક કહે છે કે બેનને બદલાઈ નાખ ખાવને એવું છે મારો અવાજ નહીં આવતો હોય કેમ કે ઘંટી શરૂ છે એટલે આપણે બપોરનું જમવાનું છે ને ગામમાં મોલ બોલે છે તો જમી લઈએ હવે આપણે જમી લીધા છે ને સખી બેન અમારે ખાય છે કેમ કે બેન હંજવેરો કરે છે મમ્મી ને પપ્પા હંદાય જમી લીધા કેમ કે હંદાય વાડીમાં કામ કરતા હા અમારા હાર્દિકભાઈ પાય છે આમ ઓલી શું કહેવાય એને ફૂલઝાડને જમરૂખટીને રોપડાને ને પાણી પાય છે વધારે તો એને હે કે પાણી પાવાનું ને એવું ઘેરે હોય કે તે પાણી પાથા કરે મગ ઓલા કેરો કરેલો છે કોથમરીનો એમાં એમ આપણે જેમના કાકું જવાનું છે આ શેઠે કીધું છે વહેલું શરૂ કરી દેવાય રાઈ આમ છક્કી બેન આટા મારે છે કેમ કે અમારે અહીં 2-3 ખોખા કે એમાં છે તો આપણે પછી જવાનું છે કામે હાલો પછી જાય કામે કેમ કે પપ્પા ગાડી લઈને આવી રહી તો રાત મારે હાલીને જવું જોઈએ કેમ કે ગામમાં ગયા છે હાલ છે તો ગાડી લઈને મિત્ર હાલતા તો કામે ઘેરે આવી જશે ને ઓલા બે ભારું ફોન રમે છે ફોન કેમ કે ફોન રમે છે હા ભાઈ હા ગેમ રમતા હોય તમે બે જઈને કાલે રજા રાખી આજે રજા રાખીને શાખ્યાનું બનાવી નાખો હાલો ખીજો હાલો શેનું શાક છે ઊંઝું ભાઈ વાહ ને અમારા મમ્મીને એક કામ હું તમને દેખાડું તમે કહો શકે તો છે રાત પાડીએ ફેરવી નાખી મારા પપ્પા ને આવ્યા એ તો કારું ના આવે ગામમાં ઘેર આવી આવ્યા મને ગાડી દીજા ને એ પાછા ઘેરે હજી ઘેરે ને બોલ હે દુકાન બેઠા છે મમ્મી કરે છે બંતળની તારી વાહ શું બંતળ કરવા આમાં હે ફાડેલા ભાઈ બંતળ ખડકે છે જવામાં હાથલાન બદલાન મને ઉતરે ને શરદી રેગી થઈ ગયું છે ને આ હે તુર કાંઈ આવી ન લાગતી કેમ બા દાણા ને સીડાવે તુર આવી પણ દાણા ને સીડાવે એમ આવો મને ન ખબર પડે કઈ ટપ્પો ન પડે ઓલું છે બીલીપત્ર ધજાન બધાને લગાડી દીધેલું રોટલા નહીં કરવાનું શાક એનું કીધું ઊંચું ભાઈ બનાવેલું છે આ હે પોપિયો પણ આ શું છે ને આ શું ખાવાનું આવે કે આ એમનું આવે કાંઈ હેળ ન હોતી ભાઈ આ કોમેન્ટ કરી દેજો આમાં કેમ કે આ વેલ છે પણ આમાં કાંઈ એમને કાંઈ હેળ હોતવા દેતી નહીં આવે કાંઈ કે ફૂલડું નહીં આવ્યું પણ આ તો આ શું આવે આ ખવાય મેં તો ભાઈ ખાધું હો કેમ ઝેર સડી જાય એટલે ભાઈ મેં તો ખાધું આમાં ઝેર સડી આમાં મને ટાળી દે એવું લાગે શું કરું આમાં મને કાંઈ ઉપાધિ દે ક્યારે મને કંઈક થઈ ગયું ને કે ગાડી લે વડાતા હતી આપણે હવે દૂધ લેવા જવાનું છે ને ખાટલાને એવું પાથરવાનું છે એવું કામ કરીએ છીએ હવે જોઈએ છીએ અહીંયા બરણી તારશે તો દૂધ ને એવું લેવા જવાનું છે કાં ઉપા જાય કાં હું જાય બે માં એક જણું જાય દૂધ ને એવું ખાટલા ને એવું પાથરવાનું કહેતા એવું તો નહીં પેથરું પણ મમ્મીએ શાકની ઝાઝી રે શાકમાં ઝાઝું નાખ્યું કહે છે પણ હું નાખ્યું નહીં તમને દેખાડું ટમેટા ઊંઝું છે કે કાંઈ હેલ નથી ઝાઝું છે ભાઈ શાકમાં તો આજકાલ ઝાઝું નાખી દીધું જોરદાર બનાવવા લાગે એવું લાગે વાસ જોતા એ બુપ્પા આવી જશે કેમ કે બુપ્પા થવું જે દૂધ લેવા આપણે કંઈ નહીં જવું કેમ કે હું આખો હીરા ખાઈને થાકી જાઉં હજી બેન ને ભાઈ ને કાંઈ ખાટલાની તારી કરો હાલો ખાટલા પાથરવાનું છે એવું ને આ બેન તો ઠોઈસા કરે છે એને ઉધરી થઈ ગઈ
જમવાનું છે તમને દેખાડશું વિડીયોમાં બિના રહેજો ફેમિલી જમવા તો આપણે જમવા બેસી જશે હાથમાં છે સમસી દહીં છે પાપડ છે કાંગચી છે ને હંધુ મમ્મી આ ઊંધિયું બનાવેલું છે ઈ છે હું હોય ઈ તો મને ને ખબર ટમેટા છે રીંગણા છે સાદુ વસ્તુ નાખેલું છે શાકમાં હા વધારે હાઈટ કરી અમારે વલ્લાભાઈ છે કે ફોન રમે છે કાર આવે તો સાસ હળદર વાળું દૂધ હવે જમી લઈએ તમે સબસ્ક્રાઈબ કરતા રહો બાય બાય